ટ્રેનમાં અહીંથી જતા હોય મુંબઈ ની બધે તો એ અહીંથી પાર્સલ કરાવી જાય બધા. અચ્છા, મુંબઈ લગીને પાર્સલ ભજીયા જાય? હા, પાર્સલ કરાવી જાય ભજીયા બધા. બાકી મોરબીના કારખાના વાળા શેઠિયાઓ તો જો ગાડી આ બધી પડી છે, આ બધા ભજીયા ખાવા જાય ભાઈ. આ મેથીનું ભજીયું જોવો તમે, એક નંબર ખોયલું ને એટલે કેટલું જાળીદાર છે આમ જોવો. આ એની ક્વોલિટી છે, આ દિલાભાઈની માસ્ટરી છે ભજીયામાં. મિત્રો હું કુલેજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ગુજુ ફૂડ બ્લોગ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે હું આવી ગયો છું વાંકાનેર દિલાભાઈના જે ફેમસ ભજીયા છે વાંકાનેરના ત્યાં. તો સૌથી પહેલા અહીંના એડ્રેસની વાત કરું તો આજે તમે સામે પાછળ જોઈ શકો છો મારા એ મિલ પ્લોટ ફાટક છે જે રેલવે સ્ટેશન જવાવાળો રોડ છે. ત્યાં જો તમે રેલવે સ્ટેશન જાશો એટલે જમણી બાજુ અહીંયા આવશે દિલાભાઈ ભજીયાવાળા. તો અહીંના હું ભજીયા આજે ટેસ્ટ કરીને બતાવવાનો છું, કઈ રીતે બને છે એ બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં આપવાનું છું. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ સામે છે વાંકાનેર જે મોરબી હાઈવે છે અને અહીંયા આ મિલ પ્લોટ ફાટક છે. મિલ પ્લોટ ફાટક અગર તમે જાવશો તો અહીંયા પહેલા જ આવી જશે દિલાભાઈ ભજીયાવાળા. દિલાભાઈ છે અત્યારે અહીંયા મેથીના ભજીયા બનાવે છે. આમાં મેથી મરચા ને બધું નાખી દીધું છે. આજે ખાંડ લીંબુના ફૂલ છે, થોડાક નાખવા પડે. હા, લીંબુના ફૂલ નહીં. હા, નમક મીઠું. અહીંયા મોણ માટે તેલ થોડુંક નાખેલું છે. હવે આ ચણાનો લોટ આમાં નાખશે. હિંગ જરાક પલાળેલું હિંગ છે ને, પલાળેલું. ખાવાના સોડા અત્યારે આમાં નાખ્યા અથવા સાજીના ફૂલ. હા, સાજીના ફૂલ કે અથવા ખાવાના સોડા, બે માંથી એક તમે તમારી રીતે ગમે તે નાખી શકો. કેટલા વર્ષથી તમે અહીંયા ભજીયા બનાવો છો? મારે ગાંઠિયાનું પેલા હતું, મારે 15 વર્ષ ગાંઠિયાનું ચાલુ હતું. પછી 30-32 વર્ષથી આ ભજીયા. અચ્છા, 30-32 વર્ષથી આ ભજીયાનું, પેલા ગાંઠિયા બનાવતા હતા, અત્યારે 30-32 વર્ષથી આ ભજીયાનું કરો છો. ટોટલ 37-38 વર્ષ થયા કરતા. આ લાઈનમાં તમારે 37-38 વર્ષ થયા ને? તો મિત્રો અહીંયા કસ્ટમરની તો કોઈ કમી જ નથી. તમે જોવો છો આજે બધાય બાઇક છે એ બધાય કસ્ટમરના જ પડેલા છે. 4 વ્હીલું લઈને તો અહીંયા લોકો ભજીયા દિલાભાઈના છે એ ખાવા માટે આવે છે. અહીંયા બટેકાની પતરીના ભજીયા, ચુંદાના ભજીયા બધું ચાલુ જ હોય છે. ઘાણા ઉપર ઘાણા નીકળતા જ હોય છે. અને આ તમે ભજીયા જોઈને જ આમ એવું લાગે કે આમ એકદમ પોચા રૂ જેવા છે, જારીદાર છે. હમણાં હું તમને પછી કમ્પ્લીટ ઝૂમ કરીને બતાવીશ. અહીંયા બીજા કયા કે તમે ભજીયા બનાવો છો? ભરેલા મરચાના છે, બટેટાવાળા છે, દાળ ડુંગળીના છે, મેથીના છે અને પતરીને ચિપ્સના છે. 5 આઈટમ. સૌથી વધારે ફેમસ અહીં તમારા દાળ ડુંગળીના વધારે ચાલે છે ને? દાળ ડુંગળી બધા સરસ જ બને છે, પણ જે ગ્રાહકને ભાવે એ સારા. તમે જોઈ શકો છો બધા 4 વ્હીલું લઈને અહીંયા સ્પેશિયલ દિલાભાઈના ભજીયા છે જમવા માટે આવે છે. તો આપણા કમ્પ્લેટ છે મેથીના ભજીયા છે નીકળી ગયા છે. અહીંયા કસ્ટમર બધા તમે જોઈ શકો છો. આ મેથીનું ભજીયું જોવો તમે, એક નંબર ખોયલું ને એટલે કેટલું જાળીદાર છે આમ જોવો. આ એની ક્વોલિટી છે, આ દિલાભાઈની માસ્ટરી છે ભજીયામાં. તો હવે આપણે આ કયા ભજીયા બને છે? આ દાળ ડુંગળીના. કેની દાળ? સ્પેશિયલ મગની દાળ, ડુંગળી, મરચાની કટકી, કોથમરી, ગરમ મસાલો, જીરું અને બેસન, નિમક. આ 5-7 જાતનું મિક્સર આવે આમાં. હવે દાળ ડુંગળીના ભજીયા બને છે. બધા ઘણા મોરબી થી ખાવા આવે છે, બધી બહારગામ થી, રાજકોટ થી. અને તમારું પાર્સલ વધારે ભજીયામાં જાય છે? ટ્રેનમાં અહીંથી જતા હોય મુંબઈ ની બધે તો એ અહીંથી પાર્સલ કરાવી જાય બધા. અચ્છા, મુંબઈ લગીને પાર્સલ ભજીયા જાય? હા, પાર્સલ કરાવી જાય ભજીયા બધા. બાકી મોરબીના કારખાના વાળા શેઠિયાઓ તો જો ગાડી આ બધી પડી છે, આ બધા ભજીયા ખાવા જાય ભાઈ. અહીંયા આ બધી જે તમે 4 વ્હીલું જોવો છો ને એ બધી ભજીયા ખાવાની ગરાગી છે. પાર્સલ વધારે જાય. આ દાળ ડુંગળીના છે.
આજે ભજીયા હતા દાળના એ જરાક ચેપી નાખ્યા છે, કડક કડક ક્રિસ્પી થાય એ માટે ને તમે ડબલ વાર નાખવા પડે ડબલ વાર નાખવાના ને ક્રિસ્પી થાય એ માટે. હા છે લીલી ચટણી જે ખાટી મીઠી આવે, અને આ કોઠા પાવડર ની છે અને ગોળની ચટણી એકદમ મીઠી ચટણી, એકદમ મીઠી ગોળની કોઠા પાવડર. આ આપણે ગાંઠિયાની ગરમ મસાલાની તપકીનની ચટણી છે, મીઠી ચટણી. આ મીઠી જ આવે છે, ઓલી જાજી મીઠી આવે. આ આપણે ફૂલ સ્પાઈસી તીખી ચટણી, લસણની ચટણી. લસણની ફૂલ તીખી જે સ્પાઈસી લવર હોય એની માટે સ્પેશિયલ લસણની તીખી ચટણી છે. જે આ ભરેલા મરચા છે એના આધારે છે ભજીયા નીકળી રહ્યા છે. તો મિત્રો આજે ભાઈ છે સ્પેશિયલ રાજકોટ થી તમે આવ્યા છો ને ભજીયા ખાવા માટે? આ પહેલી વાર આવો છો કે અહીંયા વારંવાર તમે આવો છો? અચ્છા, 10 થી 12 વર્ષ પહેલા તમે આવતા હતા. દિલાભાઈ ને કેબિન હતી ત્યારના તમે અહીંયા આવો છો, એટલે ટૂંકમાં રેગ્યુલર દિલાભાઈ ના જે ટેસ્ટ ના દીવાના છે ભાઈઓ. અને આ ભાઈ છે એ પણ બહારથી જ આવેલા છે. રાજકોટ મોરબીના ઓલમોસ્ટ વધારે ભાગ કસ્ટમર આવતા હોય છે. અહીંયા જે ગાડીઓ બધી પાર્કિંગ છે ને એ ઓલમોસ્ટ અત્યારે અહીંયા ભજીયા ખાવા માટે બધા લોકો આવે. અત્યારે આપણા ભજીયા છે આવી ગયા છે. આ જે તીખી ને લીલી ચટણી છે, આ લસણવાળી ચટણી છે, અને આપણે બધા ટેસ્ટ પૂરતા એક એક મગાયા છે ને અહીંયા મળશે છે. તો મિત્રો હવે આપણે ભજીયા છે ટેસ્ટ કરશું. સૌથી પહેલાં આપણા મારા જે ફેવરિટ છે જે દાળ ડુંગળીના ભજીયા એ આપણે ટ્રાય કરશું. નંબર ભાઈ હવે આપણે છે આ એકદમ જુઓ તમે ભરાવદાર ફૂલ જાળીદાર જે ભજીયા કહીએ ને આ એ ભજીયા છે. આપણે બે તો ટ્રાય કર્યા છે, હવે છે આ બટેકાની પતરીને ટ્રાય કરશું. અત્યાર લગી મેં ઘણી જગ્યાએ જોકે મારી ઓછી પસંદ છે આ બટેકાના ભજીયા, પણ આ એક બટેકું ટેસ્ટ અંદર કમ્પ્લેટ છે, આમ બફાઈ ગયું હોય ને એવી રીતનું છે. આ આપણે લસણની ચટણી ટ્રાય કરી છે સાથે. તો દિલાભાઈ આપણે બધી તો વાત થઈ જાય, હવે આ એક ભાવ જરા કહી દો ને કે કિલાના કેટલા રૂપિયા લ્યો છો? ભાવ 300 રૂપિયાના કિલો, 30 રૂપિયાની એક પ્લેટ. 30 રૂપિયાની એક પ્લેટ. પ્લેટમાં જેવી રીતે જોતા હોય એટલે આવે ને? હા પાંચ આઈટમ આવી જાય લગભગ. 5 આઈટમ આવી જાય. તમે લ્યો 300 રૂપિયાના કિલો છે, પછી તમે ગમે તે લ્યો. આજે દાળ ડુંગળીના છે એ લ્યો, મેથીના લ્યો, બધા લ્યો 300 રૂપિયા જ ભાવ. આ હતા વાંકાનેરના જે ફેમસ છે દિલાભાઈ ભજીયા વાળા. તો અહીંની સૌથી પહેલા હું ટાઈમિંગની વાત કરું તો સવારે મીન્સ કે બપોરે 12:30 થી છે ચાલુ કરી દે છે, અને સાંજે જો જેવી રીતે ટાઈમિંગ છે અત્યારે છે મોડા લગીને રાખે છે, અને શિયાળામાં છે થોડુંક વહેલું બંધ કરી નાખે છે. તો આપણા વિડીયોમાં આટલું. જો તમને આપણો વિડીયો સારો લાગે તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.